હું જોતો રાજમાં રાજમાંથી લીલું ને રેશમી હોવાર કાપડ આપ્યું છે એનો રામદેવ વિરમદેવ વાળી વડીલા સીવવાના છે કાપડ તો જોવા જો હાલે સીતારામ બાપા લે હા બેટા તું આવ્યો એમ ને બહુ દાદા દિવસે દેખો તમે નથી દેખાતા તમને આવ્યો બેટા તમને આદત પડ્યા આદત પડ્યા તમને તો કેટલા દી થઈ ગયા દુકાને કારણે આવે નહીં કે એટલે તો ને કામે ક્યાં હતા એ તમને નથી ખબર હા રે મને થોડી ખબર હોય ક્યાં જો હું તો દુકાને હોઉં ઘરે ના આવતા હા રે આવતા તો ઘરે કારક જ આવું મારે ઘરથી બહુ હોય ને ઘરથી બહુ તારા શરે આવે એમ થાય હું એટલે ન એને ખબર જ હોય એ દોઢો રહ્યો ને એટલે હા આ બટા બાપુ હા કાપડ છોકરો પાછું રોજ એક દેવો હાલો આપણે ગુજરાત જીવાય છે આ તારા બાપાનું કાપડ નથી પડતું મારા બાપાનું છે ને લે ના રે ના એમને જ લાવ્યા એટલે અત્યારે હું લાવે રાજનું કાપડ છે બેટા એ કોનું થયું પણ રાજનું કાપડ કહેવાય આપણું થોડું કહેવાય મારા બાપા લાવ્યા મારા બાપાનું થાય ને હા ભાઈ ના તું બનાવ બટા તારે ગુજરાત આખી બાજુ આખી બાઈનું પૂછે થાય નહીં થાય જે કોઈ જે પહેર્યું આખી બાઈનું પૂછે હા આજે જ બાંધ્યું પહેર્યું નકર આખી બાઈ નું જ હોય દર વખતે મેં તો કોઈ જે ભાડ્યું નહીં અને પહેલી વાર બાંધ્યું પહેર્યું ને એમાં હારી ધામથી જ ના પડે આપણી છોકરાએ જ્યારે બાપા નથી ભણ્યા તમે એને ક્યાંથી ભણો હા ને તે તો છે બાપા તમે તો તમારે જીવી નો દેવું જોઈએ એક વખત. તારી માને કે મને ક્યાં પૂછે સીવતા આવડે તો વળતા સીવ તો એમ પછી સીવી લેવાય તમારે તું કેને ને સીવી દે છે એમ મારો નહીં. કામ સીવું એ પૂછે બાપા કેમ સીવી દે હવે આમાં અમારે શું સમજવાનું હાલો કાઈ ને એના ઘોડીલા સીવવાના હશે હાલો ઘોડીનો તો સીવવાનો જ ના કબજો સીવવાનો છે મારે આગળ. જો એ કાપડ આપણું નથી એમ કહું રાજનું કાપડ છે રાજનું કાપડ માં શું થઈ છે તો એમાં જ ઘોડીલા સીવવાના હોય એ પણ બે વસ્તુ થઈ જાય કાપડ કેટલું છે હવાવાર હવા વાત છે ને હા એ પાવાનો જ ના કબજો બનાવો પછી બીજું કાપડ બીજું વધે એનું ઘોડીલાને થોડું સીવવાનું થઈ રહેશે એકદમ કઈ જ રહે ને બાકી જૂના ગાભા પડ્યા હોય ભરી દેવાના હા ઈ આવું શું કર્યું લે તે તો પછી હાલો તો સીવી નાખી દીધું બે વસ્તુ થઈ જાય હા આંધાડિયા કરી મારા બુશેટ નો જીવ નખાય હવે બધા કાપડ નહીં વધ્યો હવે પુરાવા દે આ બધા બાપુ મારે આખે કબજો સીવવા દે ને હા કા મુસેટ સીવી કા કબજો સીવી બોલ હું સીવું છે એમ અમે બોલ. મારે બાંધ્યું છે તું ભાઈ નવા લઈ હવે કબજો સીવા દે ખાલી બાપ દીકરો બે રોટલા વગર રહેવું હાલો કબજો જીવી લઈ હાલો બેટા તું હું કામ કરી છે લા કાઈ નહીં તો ખરી કેવું પણ હમણાં પ્રધાન આવે ને એટલે એને માલકા લેતા આવે છે બરોબર હું અત્યારે ખરી કરી એમ કરો હા હું મણું વેતરવા તારી માલ મને સીવવા મોટા ના રાખો પહેલી હા તો આજ તું ત્યાં રહે સાયલા તું આમસા ઓલી કરી રાજાના પ્રધાન આવે તો માલકા લેતો આવશે એમ કહો હા રસિકલા લે પણ પડદાને ખબર કેમ પડશે આ જો આંકડો મેરો જા કોક આવ્યો છે હા એ પણ કોક રસિકલાલના હાથ કરે પણ ત્યાં પૂછતે જાણે કોણ કામ છે હું બે હાથલા મારો ગારું રસિકલાલ છે ઘરે રસિકલાલ રસિકલાલ કોઈ છે જ નહીં અમારે ઘરે હું પેલા પૂછતા તો ખરો હા એ તો કોક રસિકલાલના હાથ કરે રસિકલાલ ને હાથ હા તને રસિકલાલ ની ખબર આપણા ઘરે કેમ કોઈ છે રસિકલાલ હતી એને નાતો કે નહીં જોશ ના હું નહીં જગ્યા જ નથી ત્યાં નહીં તો તો નો આવડે ના ભરતો હોય ને. તારા નામ મારું નામ લગાડતા હોય તો ખબર હોય કદાચ તમારું નામ છે હા તમારે વહેલા ન કહેવાય સાહેબ કહે છે મારા બાપનું નામ છે રસિકલાલ તો મારા બાપાનું નામ છે પણ એ ઘરે નથી ક્યાં છે પૂછતા જાતો આમ એક હારે ખાઈ દેવાય વારા વારા કરતા હું કરાય મને હું જતો પૂછે
ભાઈ જો ને તારે હું કેવું રસિકલાલ હોય ને તો એને કહેજે રાજાના પડતા ઘોડીલા લેવા આવ્યા હા આપણે ઘરે ઘરે દુકાને છીએ આપણે ઘરે ક્યાં મારા પપ્પા ઘરે નથી એ દુકાને ગયા દુકાને આ તો આપણે હું દુકાને તો મને એમ કે ઘર ને દે ઓલી બાજુથી જવાય ઓલી બાજુ અહીંથી આમ વયા જાવ ઓલી બાજુથી એમ નહીં હું આવ્યો તો હું આ દાળ દાપે તું કર્યો નો ભાઈ આ અમારું ઘર છે હું હવે એ એટલે જ કહું ને એ ભેગું નથી અમારે ભેગું નહીં થાય અરે હું અહીંયા જ રહું હું પૂછતા એ ભેગું છે પૂછતા ઓલી ઘડે ક્યાં જાવ ઓલી ઘરે કે આ ઘરે કે છે આ ઘરે નહીં જાવ તું હે ઘરે નહીં જાવ તો તાર બાપા ના લેતા જા પણ દુકાને જઈ આવું ને ના ના એમ કે બોલાવે છે કે જા એ પણ ઘરે નથી તો કેમ બોલાવતો તાર જાવું કે આવવાનું જ છે ને આ તો જા હું કહું અને કે જે રાજમાંથી રાજાના પડતા ઘોડીલા લેવા આવ્યા એવું કા હા આપણે ઓળ કોઈની પાછળ છે કાંઈ આપણે કોઈની પાસે નથી ઓલો કરતન વેચવા આવ્યો છે કેમ કરવું વર્ધન એને કહીએ ઓલે આપણે શ્રાવણ મહિના પૈસા આવે ની ફરી જઈએ એની આડી પાસે મને આ બોલતા બહુ બીજા કરતા હોય જાતે એમ કહી દઉં ને આપણે કઈ લેવાનું થતું આપણે નથી પસંદ ન જોયું હા ભાદરવ મહિના વાળો મારે ભૂલાય અરે કંટાળો થોડા ગોરા ભાઈ આવો તો મજા આવે થોડી કોઈ મારે તમને તારી જેમ જરૂર નહીં પડે એવું થાય ઓલા છેડે સંભાળે જરૂર પડશે આ અમારે વણ કોઈની પાછળ છે નહીં તો અમારે કાંઈ કરતન લેવું નથી આમ આગળ વટી જાઓ કોકને લેવું હોય પણ શું થાય તમને કરતન જે પકડો આ વાત કરે આવી આવું આ બપોરે કરતન વેચો હું પણ હું કીધું આવું તો કરતન તાર વેચવું હોય ને તો હું તને કહું ને એમ કે તારી માં જીવે આ જીવે છે ને એને મારીને પછી પાછળ કરી દે બરોબર એકના એક જ છે એમ ક્યાંથી મારે હું રાજાનો પડદાન છું ઘોડીલા લેવા આવ્યો હું વડી લે હા યાદ રહે કે ફરી વખત બોલો હા, તું જા, તું ખર્ચ બોલ જા. જા. આપણે આ કાને સંભળાતું નથી. સંભળાય એટલે કહી દે પાછું. સંભળાવો? આયા જો ને આ દિવાળી પૈકી કોઈ ફોડે સંભળાવો કે નો આવી સંભળાવો? આવો એમ નહીં પણ આ કાને સંભળાવો. ત્યાં નહીં પણ આ કાને સંભળાવો. આ ગાતું નબળું છે આ ગાતું સારું છે ઘડીક ઊભો રહે એટલે આપણે સંભળાવું. ના ના એમ ના બોલો. ઘડીક ઊભો રહે એટલે સંભળાવો થઈ જાય. આવી આવો ઓરાવી આવો આયા આવો બોલો રાજમાંથી રાજાના પ્રધાન ઘોડીલા લેવા આવ્યા એમ કહે છે હું કહે પણ બોલવાનું કામ દિવાળી પૈકી છે ને ભાઈ હવે પછી કવાય તો લે. એમ કરું હાલો હું આજ કહું. હું બોલ હું બોલ ઉભો તો રે કરે ઓરા લઈ લે ઓરા લે ઓરા રાજમાંથી રાજાના પ્રધાન ઘોડીલા લેવા આવ્યા આભો નો થતો બહુ રાજમાંથી રાજાના પ્રધાન ઘોડીલા લેવા આવ્યા એમ કહે છે જા. એ ડોટા હા હા એમ કે લોટર બનાવતા હવે વેચી દેવાનું કે લોટર બનાવવા મચાવું એમ કે વેચી દેવાનું છે તમારે લેવું એ થઈ જાય એ ડોટા આખો નો તો ઓરો થાય છે ઓરો એમ કરવા ને સર એ આયા લોટર બનાવતા નથી પણ એક વેસાવ છે ઓરો છે ઓરો બેવડો આવશે એ બહુ વાગે ડોલર લેવા વાળા આપા હાંભળો એમ નહીં મેં કીધું છે ને સંભળાવાનું નતું. આમ એવું પૂછું મેં હવે આ ઉભો રહે એટલે એટલે યાદ કીધું આવી જાય. આપા મેં હું કીધું યાદ આવી જશે ને. આ ઉભો રહે આપણે જે હોરે બળે યાદ કરાય એટલે ન પડે આખો દે ટેમ્પો આખો નો હોય આ તો આખો દી ચાંપો આપો એટલે હું કહું ને એમ કહી દેવાનું. આપા આમ બોલાવી આવો એમ તો કહું મારો મગજ
વાઘો નો ભાગતો ઓરો જાય એના બેવડો આવે છે. એ કરતા બાગું લેવું સારું. એવડો માર્યો જ છે મારે. હા, કેટલી વાર એક વાર. મીડિયમ માં રહેજે એટલે બહુ વાગે નહીં કા આયા ભાઈ, ઓરા ભાઈ. ત્યાં ઊભો રહે. હાલે જરૂર નથી. જરૂર છે, આમ બેસાડે નો હમણાં. બધાને સંભળાય. તને સંભળાય? મારા ખાલી અચ્છા, બા, સાંભળો છો? આનો અવાજ આવે ને તારા બાપાને સંભળાય. પૂછતા હોય. અવાજ આવતો તો પણ અત્યારનો અવાજ આવતો હોય ને ઉઠા કા? કેમ છે? અહીં ક્યાં કડક નથી ને? થોડી ગઈ બાંધી એમ છે? ઘઉં હગાવ્યો તો બાંધી યાર હોય. તો વેલા કરી છે, એમ છો ને? અરે કારક કારક તો VIP આવી જાય છે કા હા કઈ છે આપણે ત્યાં ફોડો તમતારે આગળ છે. હા હે બાપા, ઓય ભાઈ ભાઈ દીધી. પાડોશી ઘઉં હગાવ્યા કે નહીં એક નામ તો હોય ને પાડોશી. પાડોશીમાં કેટલા છે ફરકે ફરકે એમ છે? હા આપણે કેમ ખબર પડે ને? એમ પા. હલગાવા કોણ હતું? દેવાય સાહેબ. આ ઈ મને ખબર છે ના એમ છે? એવું પા. અમને કેમ ખબર નહીં કાંઈ? તને નો ખબર હોય ને તું આવે કોઈ દે આને નથી ખબર. એને નો ખબર હોય મને આપણા પાડોશીઓ. એવું પા. આપણા પાડોશીને જ ખબર જ હોય ને. એલા એ તું એક જ પાડોશી ઓળખે ખરું નામ કયો તો? ઈ નો ઓળખેલા રાવા તને પણ તું નામ બોલતા હોય છે ને. નો ઓળખેલા હું નામ પાડું ને પણ મને તો નામ હવે પંદર નહીં મારે તો હું મારીશ હો, હવે તાર ત્યાં પૂરી ગઈ હો. પૂરી ગઈ. એમાં હું છે મારા પપ્પા હમણાં તો હારે જ ન ગયા. ફટાકડા અવાજ આવે યાર. આવે થોડો થોડો. કામ પણ જો તારે કરો ને. કામ પણ પણ એ તો પૂછીને આવ્યો કે તો છે હોટેલ બનાવતા નથી, રસ્તાઓ છે. યાર જ કહેતો ને પણ નહીં. આપણા દરજી હતી ખટારો રેસ્ટોરન્ટમાં મૂક્યું. હાકે હશે ક્યારે કેટલા રિપેરિંગ કરતી વાત જોઈ હા સારું ખટર બહુ મોટા કરી દેવા છે એને પૂછે એમ કોને ત્યાંથી રિપેરમાં પડ્યા. ના હરકું પૂછતા હું કામ છે પૈસા હોય છે? મને પૈસા ન હોય. વાળી દઉં. એને હું દોઢો છું. આ અમે ખટારા રેસ્ટોરન્ટ નથી કરતા. આમ ચીઝ વાટી સાથે વાઘ છે. એ વાઘ છે. તો પણ લીધો એવો. હાલો આ બાજુ જો હું કામ છે. જોજો બેવડો નો આવે. આ જો એકવાર હાલો. લા ના દે જો હોય. તો ખબર પડે ને. એમ તો નથી આવડે યાર. તો હરખું આવું ને તો ભાગે જ છે ને. રાજમાંથી રાજાના પડદાન ઘોડીલા લેવા આવ્યા એમ કે છે હું રાજમાંથી રાજાના પડદાન ઘોડીલા લેવા આવ્યા વડીલા લેવા આવ્યા. હવે કહેતા કે મતલબ કેવું આવશે એક કામ કરે ને મને પેલા પપ્પા બહાર તો જવા દે. તું આતા સીધી હું જાઉં છું. બોરો ખાઈ લે. એમ કરું. બોલો શું ખાઈ લે. હા હું કીધું બેટા આ વખતે થોડોક પ્રાણી બોલ્યો છે. હું ક્યારો આમાં બીજું ન સાંભળવાનું હોય. એમ તો નહીં. શું હવે? મશીન લઈ લેવું આપણે એની જ્યાં આપણું કરતા લઈ લે તેની મને શું લઈ લે? ઉલકડા લઈ તો દીધું આમ જોતો આ ભલે નામ વાળું લઈ દીધું માન્યું હોય કાંઈ. ત્યાં ભાંડિયામાં વાગે ડબલ નથી. એમાં ડબલ કરીને ઠોકે. એક આપણા ઠોકે તો બીજા એક વાગે. કાઢતું હોય એક પણ મૂકે તો એક હું કીધું બેટા હું કહેતો હતો એ
કહેતા હતા રાજમાંથી આવું તો રાજમાં તો ઈ પ્રધાન હોય બધા. પ્રધાન જ હોય. હા, પ્રધાન જ હોય. કહેતા ઘોડીલા લેવા આવ્યા, ઘોડીલા લેવા આવ્યા એમ કીધું. રાજાના પ્રધાન આવ્યો નતા ઘોડીલા લેવા. જાઓ લતાવ એમ બે ત્રણ કેળી લાવજો. રેડી ને? હા. અને ઈ ઉપડે એવા જ અરે નથી. બે જાઓ, જાઓ. કોઈ નો ઉપડે. બે ત્રણ કેળી લાવજો. ભલામણા તમે કેવા છો બે આમ જોવો તો. બે પડી જાવ હે? હોટલમાં ગઈ દે તો આ તો થાય. દાદા એ પણ એ બબે અટકી વાગી અરે હવે તેડવા સાવલું છે. પણ એને પાયે જાય તો શીખે ઓલો પપ્પા વાળો લોટર લેતા આવું છે. એમાં થી ઓલી ઓલા આપણે બાગે ખાઈ પડી એમાં હારા અમાય છે ઓલામાં આ ઊંધા થાય ને તો દેખાય. વાંધો મળી જાય જમતા? હાલ તો એમણે લઈ આવી. બરોબર ને? હાલો મારા પપ્પા બોલાવે. એને ક્યાં કાંઈ કીધું અહીંથી જો અહીંયા રે. અહીં ઊભા. કેટલી વાર છે પૂછી જાઓ પ્રધાનજી પાસે. પ્રધાનજી ચા પાણી પીવો. ઘાસ બટન બાકી છે, હમણાં થઈ જાય. પૂછ્યું કેમ નો આવે? નો આવે? રમીધરજી સિંહ ટીવી બટન આવ્યું. અને ઘોડીલા સિવાય એમાં ઘાસ બટન આવ્યું. હા પણ તો રમીધરજી સિંહ ટીવી તમને ખબર હોય તમને ઉભા રહો, પૂછતા હું હતું. એ ઊભા. હાલો પ્રધાનજી ત્યાર હશે. ના નો આવે. ના નથી. એના હવે ઈ તો મને ખબર હોય ને દર્શી સિંહ એટલે એમ. આ સંસ્થાની ધર્મ હું કોઈ ભૂલી ગયો. એ ઊભા. હા. ઉતળિયો બોમ્બ ફૂટ્યો કે પછી VIP? ના કાઢવો, વાંધો નહીં થાય. નથી આવ્યો ને? ઇનામ લઈ લેજો રાજમાંથી ખોટું ઇનામ આપવાના હતા આપણે. મોટું ઇનામ? હા પ્રધાનજી, ઇનામ લેવા હારે આવવાનું છે કે એમ કરવાનું?